શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલ કામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। અમરેલી ખાતે શ્રી વિશ્વકર્મા દાદા પ્રાગટ્ય ઉત્સવ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન। અમરેલી તારીખ 31/1/2026ના રોજ શ્રી વિશ્વકર્મા ભુવન લીલિયા રોડ અમરેલી ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ સમાજ અમરેલી દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો। પરંપરા, શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતીક બનેલો આ ઉત્સવ સમાજ બંધુઓ માટે આસ્થા, પ્રેરણા અને ગૌરવનો અવસર બન્યો હતો। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને આરતી દ્વારા કરવામાં આવી। સમગ્ર હોલમાં ધાર્મિક ભાવના અને ઉત્સાહ છવાઈ ગયો હતો। સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં નમન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ અવસરે સમાજના એકતાના સૂત્રને મજબૂત બનાવતો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ઉત્સવની ખાસ વિશેષતા તરીકે શ્રી વિશ્વકર્મા યુવક મંડળ અમરેલી દ્વારા એલકેજીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીના તેજસ્વી વિદ્યાર્થી દીકરા અને દીકરીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિને વધુ પ્રોત્સાહન મળ્યું હતું। વિદ્યાર્થીઓના માતાપિતાઓએ પણ આ પહેલ માટે આયોજકોનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં આમંત્રિત દાતાશ્રી અને મહેમાનો તરીકે શ્રી રસિકભાઈ માંડવિયા સણોસરાવાળા, શ્રી ભરતભાઈ ધારૈયા ભાવનગરવાળા, શ્રી તુલસીદાસ સોનીગ્રા અમદાવાદ, શ્રી દિનેશભાઈ ભુવા એમડી શીતલ આઈસ્ક્રીમ અમરેલી તેમજ જ્ઞાતિના અગ્રણી વડીલ વર્ગે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરીને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો। મહેમાનોએ પોતાના સંબોધનમાં ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના જીવન મૂલ્યો, કર્મયોગ અને સમાજ સેવાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો અને સમાજને સંગઠિત રહી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ સોંડાગર, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ માંડવિયા, મંત્રી શ્રી શૈલેષભાઈ સોંડાગર ખાટલીવાળા, ખજાનચી શ્રી ચંદુભાઈ માંડવિયા, સહખજાનચી શ્રી કાંતિભાઈ સોંડાગર તથા યુવક મંડળ તરફથી શ્રી નરેશભાઈ જીંજુવાડિયા, શ્રી વિપુલભાઈ સોંડાગર, શ્રી જયેશભાઈ સોંડાગર, શ્રી હિરેનભાઈ સોંડાગર, શ્રી બ્રિજેશભાઈ, શ્રી વિપુલભાઈ અને શ્રી કિરીટભાઈ સોંડાગર સહિત તમામ કાર્યકરો દ્વારા નોંધપાત્ર મહેનત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આગામી વર્ષ 2027ની શ્રી વિશ્વકર્મા તેરસના પ્રસાદ ભોજનના દાતા તરીકે શ્રી રસિકભાઈ માંડવિયા સણોસરાવાળા દ્વારા સ્વૈચ્છિક જાહેરાત કરવામાં આવી, જેને ઉપસ્થિત જનો દ્વારા હર્ષધ્વનિ સાથે આવકારવામાં આવી। આ જાહેરાતથી સમગ્ર પ્રસંગમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ હતી। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ બકરાણીયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। અંતમાં પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ સોંડાગરે સહુ મહેમાનો, દાતાશ્રીઓ, કાર્યકરો અને ઉપસ્થિત જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી આનંદ અને એકતાભર્યા વાતાવરણમાં આ પાવન કાર્યક્રમને માણ્યો હતો।